નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું મણિપુરમાં ભાજપ સરકારનું કાઉન્ટડાઉન. મણિપુરમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, છતાંય સાહેબ ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાંય છેલ્લા 1.5 વર્ષથી મણિપુરની અંદર હિંસા થાંભવાનું, રોકવાનું, અટકવાનું નામ લેતી નથી. અમે છેલ્લા 4-5 દિવસની જે ઘટનાઓ બની છે એ બહુ ભયંકર ઘટનાઓ બની છે. સરકાર પણ એનાથી હચમચી ગઈ અને એટલે જ અમિત શાહને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો, જેનો આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો, સાંજના 5 વાગ્યા સુધીનો સાહેબ, એ બધી રેલીઓ રદ કરી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે એને દિલ્હી જવું પડ્યું. આ શું બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ત્યાં ગંભીર છે સાહેબ. અને એ કરતાંય પોતાની સરકાર, ભાજપની સરકાર છે, એ સત્તામાંથી ધીમે ધીમે દૂર થતી જાય છે એવી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે એમને ખાસ બચાવવા માટે થઈ અને અમિત શાહે દિલ્હીની વાટ પકડી. સાહેબ તમે જુઓ કે મણિપુરની અંદર જે મુખ્યમંત્રી છે બિરેન સિંહ, એ સાહેબ મૂળ કોંગ્રેસી છે, એ ભાજપના નથી. સરકાર ત્યાં ભાજપની છે, કોંગ્રેસે આયાત કર્યા. જેમ ગુજરાતમાંથી બધા કોંગ્રેસીઓને દત્તક લીધા, એમ એમને મણિપુરમાં પણ આ બિરેન સિંહને દત્તક લીધા સાહેબ, અને એને ત્યાં મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા. જ્યારે એને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા ત્યારે ભાજપના મોટાભાગના ધારાસભ્યોનો સાહેબ વિરોધ હતો, છતાં અહીંયા તો કાંઈ કોઈનું સાંભળવામાં આવતું જ નથી. અને એમને બેસાડી દીધા પછી 19 જેટલા ધારાસભ્યોએ તો લખીને આપ્યું છે કે ભાઈ તમે આ મુખ્યમંત્રી બદલાવો. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મુખ્યમંત્રી મણિપુરની અંદર સદંતર નિષ્ફળ ગયા છે, પરંતુ એમનું પણ કોઈએ વાત સાંભળી નહીં. બે જાતિ વચ્ચેની ત્યાં જે હિંસા છે, એ હિંસા રોજને રોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હતી. અને ઉગ્રવાદીઓ છે સાહેબ, એ એને હથિયારોથી માંડીને બધા જ પ્રકારનો સપોર્ટ કરે છે. મણિપુરની અંદર કુલ 60 ધારાસભ્યો છે, એમાં ભાજપ પાસે 32 ધારાસભ્યો છે, બહુમતી એની છે જ, બરાબર. આ સિવાય એનપીપી એટલે કે નેશનલ પીપલ્સ પાર્ટી, એના 7 ધારાસભ્યો એ ભાજપ સરકારને સમર્થન કર્યું હતું, જેને ગઈકાલે પોતાનો ટેકો છે, સમર્થન છે, પાછું ખેંચી લીધું. એનો પત્ર એને જેપી નડ્ડાને લખી નાખ્યો કે ભાઈ અમારે તમારી સાથે રહેવું નથી ને અમારે તમને સપોર્ટ કરવો નથી. તમે અહીંયા તમારી સરકાર કાંઈ કરતી નથી, તમે કાંઈ કરતા નથી, તો શું કામ અમારે તમારી સાથે રહીને બદનામ થવું જોઈએ પ્રજામાં સાહેબ. એટલે એ ટેકો પાછો ખેંચ્યો. હવે 32માંથી સાહેબ 19 ધારાસભ્યો તો બળવો કરવાના મૂળમાં જ છે, જે ગમે ત્યારે હું તમને કહું કે સરકારની સામે પડશે તો મણિપુરમાં ભાજપના શાસનનો અંત આવશે સાહેબ. અને એટલે જ ભાજપનું જે હાઈકમાન્ડ મોવડી મંડળ છે, એ સત્તા બચાવવા માટે થઈ અને છેલ્લા દિવસોની અંદર, અંતિમ જેને કહેવાય એવા દિવસો જે છે, એની અંદર એ હવાતિયા મારી રહી છે. એન કોણ ભોગે સત્તા જોઈએ છે આ લોકોને, તો સાચું કરીને પણ જોઈએ અને ખોટું કરીને પણ જોઈએ છે. પ્રજાનું જે થવું હોય તે થાય, મણિપુરની પ્રજાને જે ભોગવું હોય તે ભોગવે, એના પર જે થવું હોય તે થાય. ભાજપને માત્ર સાહેબ સત્તા જોઈએ છે, અને સત્તા માટે થઈને ગમે તે પ્રકારના એ ખેલ પાડી શકે છે. અને ઉગ્રવાદ અને નક્સલવાદ સાહેબ, આ કેમ જન્મે છે? ઉગ્રવાદ ને નક્સલવાદી આતંકવાદી નથી, આ સમજી લેજો. એ આપણા દેશના જ લોકો છે, એ કોઈ બહારથી આવેલા દુશ્મનો નથી. ઉગ્રવાદ પણ દેશમાંથી જન્મે છે, આતંકવાદ પણ, નક્સલવાદ પણ દેશમાંથી જન્મે છે સાહેબ. કેવી રીતે જન્મે છે? જ્યારે તમે કોઈ એક સમાજને, જ્યારે તમે એક વર્ગને સાહેબ, અથવા જ્યારે કોઈ માસને એટલે કે પ્રજાના એક બહુ મોટા સમૂહને કોઈ વાત હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, એને તમે અવગણ્યા કરો, સતત અવગણ્યા કરો સાહેબ, એનો કોઈ સોલ્યુશન ન લાવો, એનો કોઈ ઉકેલ ન લાવો, એને કાયદામાં શ્રદ્ધા ન રહે, એને ન્યાયતંત્રમાં શ્રદ્ધા ન રહે, એને સરકારમાં શ્રદ્ધા ન રહે સાહેબ, અને પછી જે એક જાતનો બળાફો બહાર નીકળે છે સાહેબ, એનું નામ નક્સલવાદ, એનું નામ ઉગ્રવાદ સાહેબ. અને એ નક્સલવાદ ને ઉગ્રવાદ છે, એ પછી એટલું એનું વિસ્તરણ થતું જાય છે કે પછી કોઈ પણ સરકાર માટે કંટ્રોલ કરવું બહુ અઘરું છે. શત્રુ અને રોગ એને ઉગતા જ ડામમાં જોઈએ.
1.5 વર્ષથી આ સમસ્યા છે મણિપુરની અંદર, પણ એ સમસ્યાના ઉકેલ તરફ કોઈ જતું નથી. એને પરિણામે સ્થિતિ આજે એવી આવી ગઈ છે કે ભાજપને એની સરકાર ત્યાં ગુમાવવી પડે એવી સ્થિતિ છે, અને ગુમાવવી પડે એ પાલવે તેમ નથી, કારણ કે એનો એ ચેપ ઈશાનના બીજા રાજ્યો પર પણ લાગી શકે છે. એનો એને ડર છે, એની બીક છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ડબલ એન્જિનવાળી સરકાર, પણ સાહેબ ડબલ એન્જિનવાળી સરકાર કરતાં સિંગલ એન્જિનવાળી સરકાર સારી. લોકશાહીમાં તમે બધે જ ડબલ એન્જિનવાળી સરકાર કરશો પછી તાનાશાહી ચલાવશો, લોકોની વાત સાંભળશો જ નહીં. અત્યારે જેમ સાંભળવામાં નથી આવતી એમ સિંગલ એન્જિનવાળી સરકાર સાહેબ હોવી જોઈએ. લોકશાહીમાં જેટલો વિરોધ પક્ષ મજબૂત એટલી લોકશાહી સલામત રહેશે. ખેર, એ તો મતદારોની વાત છે, પરંતુ મણિપુરની સ્થિતિ છે બહુ સ્ફોટક છે. ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે કે પછી મુખ્યમંત્રી બદલવામાં આવે છે, શું કરે છે ભાજપનું મોવડી મંડળ નક્કી કરશે. પરંતુ નિર્દોષ લોકો આજે પણ ત્યાં ખૂબ જ હેરાન થઈ રહ્યા છે બધી રીતથી. એની હેરાનગતિનો અંત આવે એવા કદમ પણ સાથોસાથ ઉઠાવવા જોઈએ એવી મણિપુરના લોકોની પણ ખૂબ જ તીવ્ર માંગ છે. અસ્તુ, મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.